नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहूणं एषु पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ. શ્રુત જ્ઞાનનું સ્તવન આજે. શ્રી શ્રુત ચૌદ ભેદે કરી વર્ણવે શ્રીજીનરાજ રે ઉપધાનાદિ આચારથી સેવીએ શ્રુત મહારાજ રે શ્રુતસુ દિલ માન્યો દિન માન્યો રે મન માન્યો પ્રભુ આગમ સુખકાર. શ્રી શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાનની આગળ પણ શબ્દ લગાડ્યો છે શ્રી, એટલે શ્રી શ્રુત જ્ઞાન 14 ભેદે કરી, 14 ભેદ દ્વારા શ્રુત જ્ઞાનનું વર્ણન કરેલું છે. એ 14 ભેદે વર્ણન કોણ કરે તો કે શ્રી જીનરાજ રે, એટલે કે જીનેશ્વર પરમાત્મા શ્રુત જ્ઞાનનું 14 ભેદથી વર્ણન કરે. આ શ્રુત જ્ઞાનની આરાધના કરવી હોય તો જ્ઞાનાચારના 8 પ્રકાર બતાવેલા છે. એમાં ઉપધાન આદિ આચાર, એમાં કાલે, વિણય, બહુમાણે, વહાણે, તહ અન્નિન હવણે, વંજણ અથ તદુભય, અઠ વિહો નાણ માયારો. ચલો આ જ્ઞાનના 8 આચાર કોણ બોલશે? ઉપધાન આદિ આચારથી, એટલે કે ઉપધાન વગેરે 8 પ્રકારના આચાર જે છે એ આચારથી શ્રેવીએ શ્રુત મહારાજ રે. શ્રુતને પણ શું કહેવામાં આવ્યું છે? મહારાજ કહેવામાં આવ્યું છે. કારણ કે કેવળ જ્ઞાન એ મૂંગું છે, જે તે શ્રુત જ્ઞાન એ બોલકું છે, એ બોલે છે, આપણને વિશેષ પ્રકારે સમજાય છે. એટલે શ્રુત જ્ઞાન એ મોટા રાજા છે. ચલો જ્ઞાનાચારના 8 ભેદ કયા કયા? પ્રણામ ગુરુજી. પ્રણામ. કાલે વિનય બહુમાને ઉહાણે ત એ અનિન્ય વને ગુજરાતીમાં બોલજો. હવે વંચન. એ પ્રાકૃતમાં થઈ ગયું, હવે ગુજરાતીમાં. ના હવે મને આય જ આવે. હા, હમ. એટલે હવે ગુજરાતીમાં કાલે બોલજો. અકાલે મતલબ અકાલે, કાલે વિનય વિનય થી નહીં, ગુજરાતીમાં ના બોલી શકું, હું હિન્દુ બોલું છે हाँ એટલે. हिंदी बोलो, हिंदी भी चलेगा, कोई बात नहीं, मगर बोलिए हिंदी में. अकाले नहीं पढ़ना है हमें, नहीं, असज्जाय में नहीं, वगैरह। आचार कौन सा है? काल पे पढ़ना, अकाल पे नहीं पढ़ना. विनय पूर्वक हाँ, पढ़ना है, विनय बहुमान पूर्वक पूर्वक पढ़ना पढ़ना है, है, बहुमान पूर्वक पढ़ना, काले विनय बहुमान उपधान उहाणे पूर्वक पढ़ना है. उपध्यान पूर्वक पढ़ना है। हाँ, त हम्म. अनिन्न बने, मतलब मिटाना नहीं, वो लिख कर मिटाना नहीं है ना, ऐसा लिख कर मिटाना नहीं है ना, ऐसा। काले विनय बहुमान उहाणे, आवाज नहीं आ रही है જ્ઞાન गुरु जी। અને ગુરુ એ બેને છુપાવવાની. પોતાની પાસે કોઈ જ્ઞાન હોય અને યોગ્ય જીવ આવ્યો હોય તો એ જ્ઞાનને છુપાવવું નહીં. અથવા કોઈ આપણને પૂછે કે ભાઈ તમારા ગુરુ મહારાજ કોણ, તો ગુરુ મહારાજનું નામ છુપાવવું નહીં. તો એને કહેવાય અન્નિન હવણે. अनिन्न बने, હા. वंजन मतलब સૂત્ર नहीं બરાબર गुरु બોલવું. जी। અર્થ ફરી રિપીટ કરું છું. કાળે ભણવું, जी। વિનયપૂર્વક ભણવું, બહુમાનપૂર્વક ભણવું, ઉપધાનપૂર્વક ભણવું, જ્ઞાન અને ગુરુ છુપાવવાની, गुरु नाम छिपावन। સૂત્ર બરાબર બોલવા, અર્થ બરાબર કરવો અને સૂત્ર અને અર્થ બરાબર કરવા. આવા 8 પ્રકારના ભેદ છે. जी પછી गुरु जी। આપણને એક લાઈન એવી લખી છે, શ્રી શ્રુત જ્ઞાન 14 ભેદે કરી. શ્રુત જ્ઞાનના 14 ભેદ કયા? કર્મગ્રંથમાં આવી ગયા છે. શ્રુત જ્ઞાનના 14 ભેદ. શ્રુત જ્ઞાનના 14 ભેદ.
પ્રણામ બોલું. હા બોલો. પ્રણામ સર. અક્ષર નહીં છે ને, હમ અક્ષર, અનક્ષર, પછી સંઘની શ્રુત, અસંઘની શ્રુત, શ્રુત, મિથ્યા શ્રુત, હમ સાદી શ્રુત, અનાદિ શ્રુત, સપર્યવસ્થિત. સપર્યવસિત અને અપર્યવસિત. હમ પછી ગમિક, અગમિક, હમ અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય. બરાબર છે. એટલે અક્ષર શ્રુત, અનક્ષર શ્રુત, અક્ષર સન્ની સમમ અક્ષર શ્રુત, અનક્ષર શ્રુત, સંજ્ઞની શ્રુત, અસંજ્ઞની શ્રુત, સમ્યક શ્રુત, મિથ્યા શ્રુત, અસમ્યક નિત્યશ્રુત, સાદી સાદી શ્રુત, શ્રુત, અનાદિ શ્રુત, સપર્યવસિત શ્રુત, અપર્યવસિત શ્રુત, અપર્યવસિત, ગમિક શ્રુત, અગમિક શ્રુત, ગમિક શ્રુત, અગમિક અંગ શ્રુત, પ્રવિષ્ટ શ્રુત અંગ અને અંગ બાહ્ય શ્રુત. બાહ્ય. આ રીતના 14 ભેદ છે. અને 14 ભેદે કોણે વર્ણન કરેલું છે? તો 14 ભેદે પરમાત્માએ વર્ણન કરેલું છે. અને આવું શ્રુત જ્ઞાન જે છે, એવા શ્રુત જ્ઞાનને વિશે શ્રુત શું? દિલ માન્યો. એના વિશે મારું દિલ માની લીધું છે. દિલ માન્યું છે, મારું મન માનેલું છે. અને જે પ્રભુનો આગમ કેવો છે? જે સુખને કરનારો છે, એવો જે આગમ છે, એ આગમ ઉપર મને શું છે? દિલ માનેલું છે, મારું મન માનેલું છે. હવે થોડી ઊંડાણથી વાતો કરે છે. એકાદી અક્ષર સંયોગથી અસંયોગી અનંતરે એકાદી અક્ષરનો સંયોગ કરવામાં આવે. ઉદાહરણ તરીકે ક છે, આ ક છે, એની અંદર અ ભળે કની અંદર અ જોડાય તો બને ક. અને આ ક એટલે પાણી થાય. ક એટલે પાણી થાય. પ શબ્દ હોય, પ અને ટ, આવા બે ભેગા થાય. પ ની અંદર અ છે, ટ ની અંદર અ છે, કાં તો એક અક્ષર એક અક્ષરથી વાત કરો, પ અને ટ, કાં તો પ ની અંદર રહેલો અ, ટ ની અંદર રહેલો અ, એમ કરી પટ શબ્દ બન્યો. એટલે પટ એટલે કપડું. આ બધા અ વાળા છે. ક, મ, ળ, તો આમાં બધા અ વાળા છે. ક ની અંદર અ છે, મ ની અંદર અ છે, ળ ની અંદર અ છે. તો આ બધા કેવા છે? અ ના સંયોગથી બનેલા છે. એટલે એકાદી અક્ષરના સંયોગથી અનો જો સંયોગ કરીને વાત કરવામાં આવે તો અનંતા શબ્દો તૈયાર થાય. અને સ્વ પર પર્યાય કરી એક અક્ષરો ગુણ પર્યાય અનંતરે. હવે સ્વપર્યાય અને પરપર્યાય એટલે કે પોતાના પર્યાયો અને પરના પર્યાયો. અને આમ જોવા જાઓ તો સ્વપર પર્યાય એટલે કે પોતાને ઘટ છે તો ઘટ એનો પર્યાય છે. એના સિવાયના પર પર્યાય એટલે કયા? ઘટ. એ ઘટ જે છે એ ઘટ ઘટ સ્વરૂપે છે, પોતાનો પર્યાય છે. ઘટ પોતે પેન્સિલ સ્વરૂપે, ઘટ પોતે રબર સ્વરૂપે, ઘટ પોતે ઇરેઝર સ્વરૂપે, ઘટ પોતે સ્કેલ સ્વરૂપે, ઘટ પોતે કંપાસ બોક્સ તરીકે નથી. આ નથી એ પરપર્યાયો છે. પેન્સિલ વગેરે પરપર્યાયો છે. સ્વપર્યાય પોતાના છે, પરપર્યાય એ બીજાના છે, અને બીજાના પર્યાયો નથી. એટલે સ્વપરપર્યાય, સ્વ અને પરપર્યાય
થી એક એક અક્ષર ગુણ પર્યાય અનંતરે પોતાનામાં જે ગુણ હોવા સ્વરૂપ એ હોવું અને નકાર સ્વરૂપે એવા જે ગુણો અને કોઈ પણ દ્રવ્યના અનંતકાળની અપેક્ષાએ અનંતા એવા જે પર્યાયો, એ પર્યાયો કેટલા છે તો કે અનંતા રે. બીજું, આત્માના ગુણ કયા? આત્માના ગુણ કયા? નવતત્વ. પ્રણામ ગુરુજી. જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ. જ્ઞાન, દર્શન, દર્શન, ચારિત્ર, ચારિત્ર, તપ, તપ, વીર્ય, ઉપયોગ. વીર્ય અને ઉપયોગ. એટલે કોઈ પણ જીવ હોય એમાં જ્ઞાન હોય ને હોય જ. જ્ઞાન વિનાનો એક પણ જીવ ના હોય. તો હવે ફરી પાછો પ્રવીણભાઈ એક પ્રશ્ન આપણને થશે, આ જગતમાં સૌથી ઓછામાં ઓછા જ્ઞાન વાળો જીવ કયો? નિગોદનો. તો કે આ જગતમાં સૌથી ઓછામાં ઓછું જ્ઞાન હોય તો કે સૂક્ષ્મ નિગોદીય જીવ છે એનું સૌથી ઓછામાં ઓછું જ્ઞાન છે. સૂક્ષ્મ નિગોદીય જીવ છે એની પાસે સૌથી ઓછામાં ઓછું જ્ઞાન. એ જીવ પાસે પણ જ્ઞાન હોય. આ જગતની અંદર અનંતા જીવો છે, એમાં એક જીવ પણ એવો નથી કે જેની પાસે જ્ઞાન ન હોય. એટલે જ્ઞાન હોય ને હોય. જો જ્ઞાનનો અભાવ થાય તો એ જીવ અજીવ બની જાય, પણ આવું ક્યારેય બનતું નથી. હા, આપણને પકડમાં ન આવે એ વસ્તુ અલગ, પણ એની પાસે જ્ઞાન હોય ને અવશ્ય હોય. એટલે અહીંયા પંક્તિ લખે છે કે અક્ષરનો અનંતમો ભાગ ઉઘાડો છે નિત્ય. ગમે તેવું કેવળ જ્ઞાનાવણીય કર્મ આડું આવે અથવા ગમે તેવું જ્ઞાનાવણીય કર્મ આડું આવે, છતાં અક્ષરનો અનંતમો ભાગ અવશ્ય ઉઘાડો રે અને રહે જ. અને એ અક્ષરનો અનંતમો ભાગ તે તો અવરાય નહીં. એનું આવરણ કરવા જાય તો પણ આવરણ થાય નહીં. કોનું? તો કે સૂક્ષ્મ જીવ સૂક્ષ્મનું એ ચિત્ત રે. એટલે સૂક્ષ્મ નિગોદીય જીવ જે હોય એનું ચિત્ત એટલે અહીંયા આત્મા કરવાનો છે. એના આત્માનો અક્ષરનો અનંતમો ભાગ પણ ઢાંકવા જાય તો ઢંકાય નહીં. એટલે અક્ષરનો અનંતમો ભાગ પણ અવશ્ય ઉઘાડો રહે અને રહે જ. સર, એ રૂચક પ્રદેશ કહેવાય? હે ના, રૂચક પ્રદેશ તો એ અવશ્ય મેવ જે છે એ 8 પ્રદેશ એવા છે આત્માના કે જેના ઉપર કોઈ કર્મ લાગેલું જ નથી. આત્માના બધા પ્રદેશો ઉપર કર્મ ચોટેલા છે, જ્યારે 8 પ્રદેશ એવા છે કે જેનામાં કોઈ કર્મ લાગેલું જ નથી. એ શુદ્ધ છે. એના સિવાયના પણ ગમે તેટલું કર્મ આવરણ કરે છતાં અક્ષરનો અનંતમો ભાગ ઉઘાડો રહે અને રહે જ. બરાબર છે. હવે આપણે ત્યાં બુદ્ધિ છે. બુદ્ધિના 8 ગુણો બતાવેલા છે. બુદ્ધિના કેટલા ગુણો બતાવે છે? 8 ગુણો બતાવેલા છે. પહેલા નંબરમાં અલગ અલગ ગ્રંથની અંદર અલગ અલગ અપેક્ષાએ બતાવેલા હોય છે, પણ અત્યારમાં આપણે જે વાત કરીએ છીએ એ બુદ્ધિના 8 ગુણની અપેક્ષાએ કરવામાં જાઓ તો કે પહેલા નંબરની અંદર કે છે સાંભળવાની ઈચ્છા કરવી. અહીંયા તમને દેખાશે બુદ્ધિના 8 ગુણો. ઈચ્છે, પહેલા સાંભળવાની ઈચ્છા કરવી, પછી સાંભળવું. સાંભળ્યું ખરું પણ એમાં પ્રશ્નો થયા ને, અને ફરી પૂછે અને પછી ગુરુ ભગવાન કહે તેને બરાબર સાંભળ્યા પછી એને ગ્રહણ કરે. જે ગ્રહણ કર્યું એના ઉપર વિચારણા કરે. એ વિચારણા કરી અને પોતે નિશ્ચય કરે, અને નિશ્ચય કરી અને જે ધારી રાખ્યું છે તે પ્રમાણે પોતે આચરણ કરે. આ બુદ્ધિના 8 ગુણ છે.
પહેલા નંબરમાં શું કીધું કે પહેલા પોતે સાંભળવા માટે ઈચ્છે, બીજા નંબરમાં સાંભળે, ત્રીજા નંબરમાં સાંભળ્યા પછી ફરી પાછો પ્રશ્ન કરે, પ્રશ્ન કરી અને ગુરુ ભગવાન જે જવાબ એને બરાબર સાંભળે, સાંભળ્યા કઈ પછી પોતે એને ગ્રહણ કરે, એટલે કે થોડી વાર એને ધારી રાખે છે, પછી એના ઉપર વિચારણા કરે, વિચારણા કરી પછી એને પોતે નિશ્ચય કરે, નિશ્ચય કરી અને જે ધારણા કરી છે એ પ્રમાણે પોતે તદ અનુસાર આચરણ કરે. આને કહેવાય ધી ગુણ. ધી એટલે બુદ્ધિ, અને બુદ્ધિના ગુણો છે કેટલા? 8. આ બુદ્ધિના 8 ગુણો ગણાય છે. ચલો, બુદ્ધિના 8 ગુણ કોણ બોલશે? બુદ્ધિના 8 ગુણ. પ્રણામ ગુરુજી. પહેલા તો ઈચ્છા કરે, હમ પછી સાંભળે બરાબર, હમ પછી ફરી પ્રશ્ન પૂછે, એને પછી બરાબર સાંભળે અને એને સાંભળીને ગ્રહણ કરે, પછી એને ઉપર વિચારે હમ અને વિચારીને પછી એનો નિશ્ચય કરે, અને એ જે નિશ્ચય થાય એને ધારી રાખે, અને પછી શું કહ્યું? તર્ક કરે એના પર નહીં, ધારીને. ધારી રાખીને આ એક જ લેવાનું, ધારી રાખીને તદ અનુસાર આચરણ કરે. આ આખું ધારીને તદ ભેગું ગુણ છે, અનુસાર આચરણ. કારણ કે એને નિશ્ચય કર્યો એટલે ધારી જ દીધું છે. હા હા, એટલે એ ધારણા પ્રમાણે ધાર્યું, તદ અનુસાર ધારણા પ્રમાણે આચરણ પોતે કરે, કરે એટલે આચરણ કરે. આચરણ કરે. એટલે જી આ ધન્યવાદ. 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, 7 અને 8 આવા બુદ્ધિના 8 ગુણો છે. પરમાત્મા 24 તીર્થંકર પરમાત્મા છે, એમના સાધુ ભગવંતો છે, અને સાધુ ભગવંતોમાં વાદી, વાદી એટલે વાદ કરે, ચર્ચા કરે, અને એની ચર્ચા એવી કે ખુદ આ જગતમાં કોઈ પણ મનુષ્ય હોય એને જીતી ના શકે. યાવત ત્યાં સુધી કે દેવ પણ જો એની સાથે વાદ કરવામાં આવે તો દેવ પણ એમને જીતી શકે નહીં. એટલા પોતે વાદ કરવામાં સમર્થ હોય એવા વાદી છે. અને 24 તીર્થંકર ભગવાનના કાળની અંદર એમના જે પરમાત્મા જ્યારે વિચરતા હતા એ વખતે એમના વાદી કેટલા હતા, તો એ વાદીનું વર્ણન આવે છે. તો કેટલા વાદી? તો બતાવે છે, વાદી 24 જીનતણા, વાદ કરનાર એવા 24 જીનેશ્વર પરમાત્માના વાદી કેટલા? 1,26,000. 1,26,000, 1,26,000 બસે એટલે 200 સયલ સભામાં હે, આખી સભાની અંદર પ્રવચન મહિમા અપાર, એનો પ્રવચન આપવાનો મહિમા ખૂબ અપાર હોય છે. આવું આપણને શ્રુત જ્ઞાન મળ્યું. અને શ્રુત જ્ઞાનને કરે શું? તો કે આવો સિદ્ધાંત પરમાત્માના જે આગમ, જે પરમાત્માનું શ્રુત જ્ઞાન એ સ્વયં પોતે ભણે, બીજાને ભણાવે, એ આગમને લખે, આગમને લખાવે. જે હ એટલે જે પ્રાણી, તસ અવતાર વખાણીએ, તેનો અવતાર, એનો આ જન્મ અમે વખાણીએ છીએ. અને એ કેવો બને છે? વિજય લક્ષ્મી ગુણ ગેહ, વિજય રૂપી લક્ષ્મીના ગુણનું ઘર પોતે બને છે. અને અહીંયા વિજય લક્ષ્મી સુરેશ્વરજી મહારાજાનું નામ પણ આવી ગયું. તો આપણું આ સ્તવન થયું. સ્તવનની અંદર કોઈને જિજ્ઞાસા હોય તો પ્રશ્ન પૂછી શકો છો, પછી આપણે થોડીની વિચારણા કરીએ. 1 મિનિટ, લોયર હેન્ડ બધાના હું કરી દઉં છું. હા, ફરી રિઝેન્ડ કરીને પ્રશ્ન પૂછી શકો છો. હાજી, મનીષાબેન. હા, પ્રણામ ગુરુજી. પ્રણામ. બુદ્ધિ 8 પ્રકારની સમજાની, પણ તમે કહો છો અલગ અલગ પણ હોઈ શકે છે, તો બીજી કઈ હોય? બીજી જે છે ઉહ, અપોહ, જ્ઞાન, વિજ્ઞાન, એવા બીજી રીતે પણ 8 ભેદ બતાવેલા છે. અચ્છા, એટલે એ આપણે કેવી રીતે, એટલે આપણે રોજમાં વાપરવામાં આવે છે? ના, રોજ વાપરવામાં નથી આવતી. એમ રોજ કરીએ છીએ ખરા, પણ તમે આવા ઉપયોગપૂર્વક આપણે જે કહીએ તો ઉપયોગપૂર્વક એવું નથી થતું આપણા.
હા બરાબર, હમ. ઠીક છે. પ્રણામ ગુરુજી. પ્રણામ. સોનલબેન. સર મને સ્વપર્યાય એક અક્ષરો ઈ ન સમજાયું, ઉપરનું સમજાયું કયું? એકાદ અક્ષર સંયોગથી બીજી લાઈન બીજી કડીમાં એક મિનિટ. કયું? એકાદ અક્ષર સંયોગથી અસંયોગી અંતરે અસંયોગી શબ્દ એટલે નથી. એ લાઈન એક અ છે. અ ક ની અંદર અ હા ભળ્યો એટલે ક બન્યો. એટલે એ લાઈન સમજાય એની પછીની જે છે ને સ્વપર. સ્વ પર પર્યાય એક અક્ષરો. એક અક્ષર હમ જે છે, ઉદાહરણ તરીકે આપણે લઈએ કે આ પેન છે, એ પોતાનો હમ પર્યાય શું? તો કે પેન. આ પેન એ પેન્સિલ છે? હમ. ના એ પર, ના કારણ કે પેન્સિલ એ પર પર્યાય છે. એટલે પર પર્યાય કયો? એક સ્વ પર્યાય અને એના સિવાયના બાકીના બધા છે પર પર્યાય. સ્વ પર્યાય હોવું, હમ પર પર્યાય ન હોવું. આટલું બેસી ગયું. હા અને હવે હા પર પદાર્થો કેટલા છે? અનંતા છે. હા હા બરાબર એટલે બરાબર. સ્વ પર પર્યાય એક અક્ષર, એના ગુણ અને પર્યાય એ પણ કેટલા છે? તો કે અનંતા છે. હમ. બરાબર. હવે બેઠું. હા બેઠું બેઠા સર. ઓકે, પ્રણામ. સરસ. હાજી, પારુલબેન. બે પ્રશ્ન છે ગુરુજી. એક તો આમણે પૂછ્યું ને એ જ, પણ અહીંયા સ્વ પર પર્યાય એક અક્ષરો, એવું એક અક્ષરો કેમ કીધા ગુરુજી? એટલે આપે કહ્યું કે પર અનંત છે, બરાબર? એક અક્ષરના પણ સ્વ અને પર પર્યાયો અનંતા છે. અનંતા તો ગુણ પર્યાય કીધા, બરાબર ગુરુજી? હા, પણ એના કરતા એક કામ કરો. આમ બોલો, એક અક્ષર, હા એના ગુણ અને પર્યાય અનંતા છે. તો બરાબર છે, એવી રીતે એટલે બેસી કોઈ કે ગયું. પૂછેલા ભાઈ એક અક્ષરના ગુણ અને પર્યાય અનંતા થોડા થાય? તો કે ભાઈ એ સ્વ અને પર પર્યાયની અપેક્ષાએ અનંતા ગુણ અને પર્યાય થાય. એ રીતે બેસી ગયું, બરાબર. તો પછી જે એકાદી અક્ષર સંયોગથી કીધા, બરાબર? હા, તો અસંયોગી અનંત કઈ રીતે કીધા? અસંયોગી એટલે સંયોગ વગરના? અસંયોગી એમ નથી કરવાનું. તો અ નામનો સ્વર છે, હમ, આ અ ઓહ, નામનો સ્વર છે, એના સંયોગી કેટલા થાય? તો કે અનંતા હા હા, થાય. એટલે અના સંયોગી અનંત એવી રીતે કીધેલું. હાજી, અસંયોગી અનંતા નહીં. ઓકે, ઠીક છે, બરાબર ગુરુજી. બાકી અને અસંયોગી તો, આપ હમ, અસંયોગી જો તમે ઓલી વાત કરો તો અસંયોગી એક જ છે. હા, એટલે નહીં સમજણ પડી ગુરુજી, બરાબર. અને આપનામાં છે ને વાદી 24 જીન તણા 1,26,000 છે, મારી ચોપડીમાં 36,000 આપ્યા છે. એક મિનિટ જોઈ લઉં. આપનામાં 26 છે, મેં વાંચ્યું. 26. મને હજુ એક સમય આપો મને. હમ એટલે આને નેક્સ્ટ જોઈ લેજો. 36 થાય કે 26. ગણના એક પુસ્તકમાં 26 લખ્યું, એકમાં 36 લખેલું છે. છતાં જોઈ નેક્સ્ટ લઈએ. ક્લાસમાં જોઈએ. જી ગુરુજી, ધન્યવાદ. બસ નિકિતાબેન. પાંચમી કથામાં લખ્યું છે બે છે સયલ. તો સયલ નો મિનિંગ શું? કયો? પાંચમી કથા પછી નીચેની લીટીમાં બે છે બસ છે સયલ. વાદી જીનતણા એટલે કે જીનેશ્વર પરમાત્માના વાદી 1,26,000 છે. અને ઉપર પાછા બસશે એટલે 1,26,200. અને આવા વાદીઓના સયલ સભામાં, સઘળી સભામાં, કાં તો એમ લો કે 24 જીનતણા વાદી સયલ, સઘળા વાદી કેટલા? 1,26,200. અથવા એમ લો કે સઘળી પ્રજામાં હે, સઘળી સભા જે છે, આખી સભામાં હે, જેના પ્રવચનનો મહિમા અપાર છે. એટલે અમારી ચોપડીમાં છે ને બસની જગ્યાએ બે છે લખેલું છે. અવાજ કપાય છે આપનો, ફરી બોલો ને. આજે મારી ચોપડીમાં બસની જગ્યાએ બે છે લખેલું છે, એટલે કન્ફ્યુઝન રહ્યું છે.
બેસે કરી- હા, બેસે શયલ સભામાં હે. હા, બીજી ચોપડીમાં બેસે લખેલું છે, પણ ગણના કરીએ છીએ ત્યારે થાય છે 1,26,200 થાય છે. એટલા માટે તમારામાં 1,00,000 બેસે શબ્દ ન બેસે, પણ બસે વધારે શબ્દ બેસે. બરાબર છે. જુદા પાડવાના 1,26,200 બેસે છે, એટલે અ, બેસે કરતા બસે વધારે શબ્દ સારો લાગે છે. બરાબર. અને હાજી. તો બીજું એક આપ કોઈ ડિવાઇસ યુઝ કરતા હોય તો નીકાળી દો ને, અવાજ કપાય છે. સંયોગી જે છૂટું પાડવાનું જ્યોતિબેન પ્રણામ ગુરુજી. પ્રણામ. મારામાં પણ 36 જ લખેલું છે. હા, મને ખ્યાલ આવી ગયો 36. છે. આંકડો બસ એ ગણી લઈએ હા છીએ. કાલે આપણે હા એને ગણી હા, જી વિચારણા કરીશું. જી ગુરુ, જી ગુરુ. વીણાબેન પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણી ત્રીજી ગાથામાં છે ને અક્ષરનો અનંતમાં કયા અક્ષરનો અનંતમાં ભાગ ઉગાડો છે? બધા જ અક્ષર? કયા અક્ષરનો અનંતમો ભાગ એમ ના હોય, અક્ષરનો અનંતમો ભાગ ઉઘાડો હોય ને હોય, બસ આટલી વાત આવે. એટલે કોઈ પણ અક્ષર, એવું નહીં કે એક જ હા, અક્ષર. એટલે અક્ષરનો અનંતમો ભાગ એટલે એકદમ અક્ષરનો અનંતમો ભાગ હવે કયો અક્ષર ગણવાનો? કોઈ પણ અક્ષર પકડો, એનો અનંતમો ભાગ જે ગણો એટલો ઉઘાડો હોય ને હોય જ. એટલે આપે ત્યાં અનું બતાવ્યું ને બધું આપણે અની અક્ષરનું. ખાલી એમને વિચારણા કરી છે, એને ને અને કોઈ લેવા દેવા નથી. જી જી સર, પ્રણામ. પારુલબેન હા, પ્રણામ ગુરુજી. પ્રણામ. ત્રીજી જ ગાથામાં એમાં કન્ટિન્યુએશનમાં કે અક્ષરનો અનંતમો ભાગ ઉગાડો છે, તે તો આવરીએ નહીં ત્યાં સુધી સમજણ પડે છે, પણ પછી જી સૂક્ષ્મનું એ ચિત્રે એ શું કહેવા માંગે એટલે છે? અક્ષરનો અનંતમો ભાગ ઉઘાડો નિત્ય રહે કોનો? તમારો ને મારો તો અક્ષરનો અનંત ભાગ ઉઘાડો રહેવાનો જ છે. ઈવન હા ત્યાં સુધી કે નિગોદિયાની અંદર રહેલો જે સૂક્ષ્મ જીવ, એનો હા. આત્મા, ચિત્ત એટલે અહીંયા આત્મા લેવાનો છે, એનો આત્મા એ અક્ષરનો અનંતમો ભાગ ઉઘાડો રહે અને રહે, એનું અચ્છા, આવરણ કરે તો પણ આવરણ થાય નહીં. નહીં, નિગોદના સૂક્ષ્મ ભાગની હાજી વાત છે. હાજી. Okay. પ્રણામ. સૂર્યબલબેન પ્રણામ ગુરુજી. પ્રણામ. સુખ્યાતામાં હશો? દેવગુરુ પ્રસાદ. અચ્છા, હું એમ પૂછતી હતી કે આપણી જે આ સેકન્ડ લાઈન છે ને, ઉપધાન આદિ આચારથી, એટલે આપણે જે આ ઉપધ્યાન કરે છે કે એ આચારમાં ગણ્યો છે, એ વાત છે? એ જ આચારની વાત છે, કારણ કે આપણે જ્ઞાનાચારની અંદર 8 પ્રકારના આચારની અંદર ઉપધાન આદિ આચાર લઈ જ લેવાનો છે. કાલે વિનય બહુમાન એ જ લેવાના છે 8 આચાર. તો એમાં ઉપધ્યાન ક્યાં આવ્યું? આપણે 8 ગણ્યા એમાં કાલે ભણવું, વિનયપૂર્વક હા, ભણવું, બહુમાન કાલે વિનય બહુમાન ઉહાણે ઉપધાન પૂર્વક ભણવું, એટલે કાલે ઉહાણ વિનય એટલે ઉપધ્યાન ઉહાણ પૂર્વક. એટલે ઉપધાન. હા, ધન્યવાદ ગુરુજી. નૈનાબેન ગુરુજી, આ જે કીધું છે ને કે વાદી 24 ઝીણતા એટલે 24 ભગવાનના ટોટલ વાદીઓ આટલા હતા, 1,26,200 એમ એવી હાજી, રીતે હા, ગણવાનું? એ રીતના દરેક તીર્થંકર ભગવાનના અલગ અલગ વાદીઓ હતા સંખ્યામાં. એટલે વાદીઓમાં ગુરુજી એ કેવી રીતે હોય? એ ભગવાન સાથે વાત કરતા હોય એવી ભગવાનની રીતે સાથે માનવાનું, વાદ ન સમજવું? કરે. વાદી પાસે એટલો વિવેક હોય કે ભગવાન સાથે વાદ ક્યારેય ન કરે. વાદ એટલે કેવા? વાદ એટલે બી સવાલ વાદ એટલે પૂછે કે એવી રીતે કંઈ? ચર્ચા આખો વાદ થાય અને રાજા હોય, આખી સભા હોય અને 2 જણની ચર્ચા વિચારણા ચાલે તો એ વાદી હારે નહીં ક્યારે. તો આ તો ભગવાનની દેશના જયારે ચાલતી હોય ત્યારે જ આ ના હોતું ના ના હશે? દેશના સિવાય પણ એમને લઈ લો ને, દેશનામાં જ વાદ કરે એવી વાત અર્થ કરવાનો નથી. દેશના સિવાય એમને રાજ્યસભાની અંદર પણ ક્યાં વાદ કરે અથવા કોઈ વાદ કરવા આવ્યું અને એની સાથે વાત થાય તો પણ એ હારે નહીં ક્યારે. બરાબર છે. હવે થોયની વિચારણા આપણે કરીએ. ત્રિગડે બે શ્રીજીન ભાણ, બોલે ભાષા અમ્ય સમાણ, મત અનેકાંત પ્રમાણ, અરિહંત શાસન સફરી સુખાણ, ચૌ અનુયોગ જ્યાં ગુણ ખાણ, આત્મ અનુભવ ઠાણ, સકલ પદાર્થ ત્રિપદી જાણ,
જો જન્મભૂમિ પસરે વખાણ, બત્રીસ દોષ પરિહાણ, કેવલી ભાસિત તે શ્રુતનાણ, વિજયલક્ષ્મી સુરી કરે બહુમાન, ચિત્તધર જો તે સયાણ. સરસ મજાની વાત કરેલી છે. ત્રિગડે બેસરી શ્રીજીન ભાણ. ચલો હમણાં નવપતજીની આરાધના ચાલે છે એમાં પહેલા દિવસે એક દુહો બોલો છો. કયો દુહો બોલો છો? પહેલા દિવસે તમે એક દુહો બોલો છો. કયો દુહો બોલો છો? અરિહંત પદ ત્યાં તો હા એ ખરું. પછી બીજું એક ઘણી વખત આપણે કલ્યાણ પરમ પંચ પરમેષ્ઠીમાં પરમેશ્વર ભગવાન ચાર નિક્ષેપે ભગવાન જાય ચાર નિક્ષેપે ક્ષેપે ધ્યાયે, ધ્યાય નમો નમો શ્રીજીન ભા. શ્રીજી બાણ એટલે પાંચે પરમેષ્ઠીને નમવાનું એવું છે ગુરુજી. બોલીએ છીએ રોજ પણ નથી એવો વિચાર આવ્યો ક્યારે. પરમ પંચ પરમેષ્ઠીમાં પરમેશ્વર ભગવાન ચાર નિક્ષેપે ધ્યાયે, નમો નમો શ્રીજીન ભાણ. ચલો આનો અર્થ કોણ બોલશે? પ્રણામ ગુરુજી. પ્રણામ. પાંચ જે પરમેષ્ઠી છે ને એમાં સૌથી પરમ પરમેષ્ઠી કહીએ ને તે પરમેશ્વર ભગવાન એટલે અરિયંત ભગવાન છે. અને એમને ચાર નિક્ષેપ એટલે જે ચાર નિક્ષેપ કયા છે ને આપણે નામ, સ્થાપના, દ્રવ્ય ભાવ, એ ચાર નિક્ષેપાથી એમને ધ્યાવવાનું એટલે ધ્યાન, હા એનું ધ્યાન એવી રીતે, કરવાનું છે. હા. અને નમો નમો શ્રીજીન ભાણ એટલે એટલે એ નથી ખબર, જીન ભાણ નથી ખબર ગુરુજી. એટલે કે જે જીનેશ્વર પરમાત્મા છે, જીન એટલે જેને રાગ દ્વેષને જીતેલા છે એવા અવધિ જ્ઞાની, સામાન્ય કેવલ જ્ઞાની, એ કેવળ જ્ઞાની વગેરે છે એવોમાં ભાણ. ભાણ એટલે સૂર્ય. ભાણ એટલે સૂર્ય. એવા સૂર્ય સમાન એવા અરિહંત પરમાત્માને શું કરીએ? નમો નમો એટલે વારંવાર આપણે નમસ્કાર કરીએ. બરાબર છે? ધન્યવાદ ગુરુજી. આ તો એટલા માટે ભાણ યાદ આવી ગયું કારણ કે આ સ્તુતિ છે ને એમાં શ્રીજીના ભાણ ત્રિગડે બેસી. ત્રિગડે, હવે ત્રિગડું એટલે કોને કહેવાય? ત્રણ ગઢ. ત્રણ ગઢ વાળું જે ત્રિગડું, કે જે ત્રિગડાની અંદર સ્નાત્ર ભગવાન સ્નાત્ર પૂજા ના હોય. ત્રિગડું એટલે ત્રણ ગઢ. ત્રણ ગઢ હોય એમાં સ્નાત્ર પૂજા હોય નહીં. એની આપણે પૂર્વના કાળમાં ચર્ચા કરી હતી. પણ હવે કોઈ સંઘમાં હોય તો ઝઘડો કરવાનો નહીં. એ ત્રિગડું છે એને મેરુ પર્વતના 3 કાંડની કલ્પના કરવાની, અને કાં તો પછી આપણા તરફથી લાઈન સંઘને અર્પણ કરી દેવાનું. જ્ઞાન ભણેલો વ્યક્તિ ક્યારે ઝઘડામાં પડે નહીં. એ સમાધાન શોધી અને યોગ્ય ઉપાય કરે. ત્રિગડે એટલે સમવસરણમાં બેસી શ્રીજીના ભાણ, જીનેશ્વરોમાં સૂર્ય સમાન એવા અરિહંત પરમાત્મા બોલે, કહે. શું તો કે ભાષા કહે. અમીય સમાન, અમૃત સમાન એવી પરમાત્મા શું કરે છે? તો કે ભાષા બોલે છે. અને ભાષા પણ કેવી? મત અને કાંત પ્રમાણ. અનેકાંત મત જે છે એનાથી એ પ્રમાણભૂત છે. અરિહંત પરમાત્મા એ કેવા છે? શાસનમાં સફરી છે.
સફરી એટલે જે નૌકા ચલાવનાર નાવિક હોય, એ જીન શાસન રૂપી જે સમુદ્ર છે એની અંદર નૌકા ચલાવનાર છે. અને સુખાણ એટલે પ્રસિદ્ધ, શ્રેષ્ઠ એવા સુકાની પરમાત્મા છે. અરિયંત શાસનની અંદર એ પોતે સુકાની છે. ચૌ અનુયોગ જ્યાં ગુણ ખાણ, 4 પ્રકારના અનુયોગ બતાવેલા છે. ચરણકર્ણના અનુયોગ, દ્રવ્યાનુયોગ, ધર્મકથાનુયોગ અને ગણિતાનુયોગ, જેની અંદર આચરણની વાતો કરવામાં આવી હોય તેને ચરણકર્ણના આચરણ ક્રિયાની વાતો એને ચરણકર્ણના અનુયોગ કહેવાય. જેમાં દ્રવ્યની વાત કરવામાં આવે તો દ્રવ્યાનુયોગ કહેવાય. જેમાં ધર્મકથાની વાત આવે તેને ધર્મકથાનો યોગ કહેવાય. અને જેમાં ગણિતનું વર્ણન આવે તેને ગણિતાનુયોગ કહેવાય. આવા 4 પ્રકારના અનુયોગ એ ગુણોની ખાણ છે. અને એ અનુયોગની અંદર નિત્ય જો આપણે રમીએ તો એ આત્માના અનુભવનું એ સ્થાન છે. પરમાત્માની જે વાણી છે એ સકલ પદાર્થ ત્રિપદી, જેટલા પણ પદાર્થો છે આ જગતમાં ત્રિપદી સ્વરૂપ છે. ઉપનેવા વિગ્મેવા ધ્રુવેવા, આ જગતમાં કોઈ પણ પદાર્થ હોય તે ઉત્પન્ન થાય, થોડોક ટાઈમ માટે સ્થિર રહે, થોડોક કાળ માટે, અને પછી અવસ્થા એની નષ્ટ થાય. એટલે જેટલા પદાર્થ છે તે ત્રિપદીથી યુક્ત છે. યોજન ભૂમિ પસરે વખાણ, પરમાત્માની વાણી છે એ યોજન પ્રમાણનું જે સમવસરણ છે એ યોજન પ્રમાણેની જે ભૂમિ છે એમાં વખાણ વ્યાખ્યાન ભગવાનની વાણી એ પ્રસરે છે. પરમાત્માની વાણી પણ કેવી? દોષ 32 પરિહાણ, એમાં 32 દોષથી રહિત છે. 32 દોષ બતાવેલા છે. ઉદાહરણ તરીકે લેવા હોય તો એ 32 દોષની વાત કરીએ તો જેમાં છળ ના હોય, કપટ ના હોય, મૃષા ન હોય, તોછડાઈ ન હોય, મસ્કરી ન હોય, એવા 32 વગેરે ગુણોથી યુક્ત એવી પરમાત્માની વાણી હોય. ગંભીર હોય, એક સાથે અનેક લોકોના પ્રશ્નો આપણે અગંભીર ન હોય, તુચ્છ ન હોય, મસ્કરી ન હોય, બીજાનું રહસ્ય ઉઘાડ ન થાય, એવા વગેરે 32 દોષોથી રહિત એવી પરમાત્માની વાણી હોય છે. જે કેવલી ભાષિત, કેવલી ભગવંતે જે કીધેલું છે તે બધું શું કહેવાય? સુપ્ત જ્ઞાન કહેવાય છે. અને આવું સુપ્ત જ્ઞાન જે છે એને વિજયલક્ષ્મી સુરેશ્વરજી મહારાજા કહે છે કે હે સયાણ, હે સજ્જન લોકો, હે સજ્જન પુરુષો, આવું જે સુપ્ત જ્ઞાન છે તેના ઉપર બહુમાન ચિત્ત, એટલે કે ચિત્તની અંદર એના ઉપર બહુમાનને ધારણ કરજો. ચિત્તની અંદર બહુમાનને ધારણ કરજો. આ શુદ્ધ જ્ઞાનનો ખૂબ આદર સત્કાર બહુમાન કરજો, એવી વાત વિજય લક્ષ્મી સુરેશ્વરજી મહારાજા કહે છે. આ થોયની અંદર કોઈને કઈ જિજ્ઞાસા? હાજી ધર્મિષ્ઠાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી આપણે 35 દોષ રહિત નથી એ વાણી ગુરુજી? ભગવાનની વાણી 35 ગુણથી યુક્ત છે, અહીંયા 32 દોષથી રહિત છે. એટલે એ બંને વસ્તુ અલગ છે. હમણાં બોલ્યા ને 32 ગુણ બોલ્યા આપ્યો એટલે કઉ છું. જો હું 32 ગુણ શબ્દ બોલ્યો હોઉં તો એ સુધારજો. પ્રભુની વાણી 35 ગુણોથી યુક્ત છે એ અલગ છે, અને અહીંયા 32 દોષથી રહિત છે, એ બંને વસ્તુ અલગ છે. ગુણ બોલ્યો તો સુધારી દેજો. ના કદાચ મારી બી ભૂલ હોય. મારી પણ હોઈ શકે. જ્યોતિબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. સુખાણ શબ્દ નો અર્થ આપે શું કીધો? સફરી સુખાણ. સુખાણ શ્રેષ્ઠ. શ્રેષ્ઠ. જી ગુરુજી. પારુલબેન. હા પ્રણામ ગુરુજી. આ થોય કરતા તમે આજે 4 નિક્ષેપ ધ્યાઈએ બોલ્યા ને, એમાં 4 નિક્ષેપ કયા કીધા તમે? નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ.
નામ, પ્રણામ. સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ 4 નિક્ષેપા છે. પ્રણામ સર. હા તૃપ્તિબેન. સર પરમ પંચ પરમેશ્વરી વાળું તમે જે કીધું ને એ આપણે કોઈ પણ ભગવાનની આરાધના કરતી ફેરી આપણે આ દુહો બોલીએ છીએ એ બોલી શકાય ને? હા એ જ દુહો છે. વિશેષતાની આરાધના કરીએ ને અરિહંત હા પદની, એ હા અરિહંત પદમાં આપણે આ બોલતા હોઈએ છીએ. અચ્છા પ્રણામ સર. જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.